હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મહેતા જીકે સેન્ટર. આજના આપણા લેક્ચરનો જે ચર્ચાનો વિષય રહેશે એ ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કનું જેની ફોર્મ ભર્યું છે એ લોકો માટેનો આપણે સિલેબસનો એક લેક્ચર છે એ આપણે બનાવેલો હતો. તો એમાં ઘણા વિદ્યાર્થીઓએ કીધું કે સાહેબ બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, બરાબર છે, એવું પાંચ પાંચ માર્કનું એટલે 10 માર્કનું જે કન્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. તો એ કન્ટેન્ટ રિલેટેડ સાહેબ અમારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, બરાબર છે. તો ખાસ સૂચન એ કરું છું કે એમાં બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ કીધું છે, તો એમાં એટલું બધું તમારે પીએચડી કરવાની જરૂરિયાત રહેતી નથી. ખાસ કરીને એકાઉન્ટિંગ કોને કહેવાય, ઓડિટ કોને કહેવાય, એકાઉન્ટિંગ અને ઓડિટમાં આવતી પારિભાષિક શબ્દો, વ્યાખ્યાઓ, આ તમામ જે મુદ્દાઓ છે એની સાથે સાથે તમારે જે કોઈ પણ એના નિર્માણકર્તાઓ છે, કોઈ એવી ટર્મ્સ જે છે જે એમાં પૂછાય છે વારંવાર, બરાબર, એ ટર્મ્સની આપણે ચર્ચા કરવાની રહેશે. આજનો મારો જે ચર્ચાનો વિષય રહેશે એ કોમન ટોપિક છે, જ્યાંથી આપણે આપણી બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, બરાબર, એની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં એ વસ્તુ કહી દઉં કે આપણે જે તમારું 5 અને 5 10 માર્કનું જે આ નવો કન્ટેન્ટ મૂકવામાં આવ્યું છે એ કન્ટેન્ટ છે એ તમે એઝ અ ક્લાર્ક તરીકે જાઓ છો તો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બને છે. તો આ એક સારો એવો ફેરફાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો. બીજી વસ્તુ એ છે કે જે સાયન્સવાળા અને આર્ટ્સવાળા જે કેન્ડિડેટ છે, અથવા તો એન્જિનિયરિંગવાળા, અથવા તો કોઈ પણ બીજા ફિલ્ડ સાથે જે બીકોમ સાથે જોડાયેલા નથી એવા જે લોકો છે એના માટે આ ટોપિક થોડોક અઘરો બની શકે. પરંતુ આપણે અહીંયા આપણી ચેનલ ઉપર, આપણા પ્લેટફોર્મ ઉપર સાવ સરળ ભાષામાં આપણે રજૂ કરવાની અને સમજાવવાની કોશિશ કરીશું. કેમ કે ગુજરાતી છે ને ભાઈ, તો ગુજરાતીને ધંધો તો આવડતો હોય, આ પહેલી વસ્તુ છે, બરાબર છે. એટલે આ કોઈ બીજું કોઈ તમારા માટે નવું નથી, ખાલી એના સિક્વન્સ અને એની જે ટર્મ્સ છે એ કંઈક એવા અઘરા સ્વરૂપે રજૂ કરેલી છે જે આપણા મગજની અંદર બેસતી નથી. તો આપણે અહીંયા એવો પ્રયત્ન કરશું કે જે સરળ ભાષામાં તમને સમજાઈ જાય. તો આપણો ચર્ચાનો મુખ્ય વિષય આજનો બેઝિક્સ ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ. તો એનું આજે આપણે શરૂઆતમાં ઇતિહાસ જાણીએ છીએ. સૌથી પહેલાં તમને ખબર હોય કે આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની વાત કરીએ, બરાબર છે, સિંધુ ઘાટ સંસ્કૃતિ, તો ત્યારે ચલણ હતું, બરાબર છે. આ સિવાય એક પદ્ધતિ પણ હતી જેને આપણે સાટા પદ્ધતિ અથવા બાર્ટર મેથડ, બાર્ટર સિસ્ટમ કહેતા. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે, તમે અનાજના વેપારી છો, બરાબર છે, અને હું કપડાનો વેપારી છું, અથવા તો XYZ કોઈ પણ કામ કરું છું. તો અહીંયા આપણી પાસે બે વ્યવહાર થયા, બરાબર. તમે અનાજના વેપારી છો અને હું કપડાનો વેપારી છું. હવે મારે તમારી પાસેથી અનાજ જોઈએ છે, તમારે મારી પાસેથી કપડાં જોઈએ છે, બરાબર છે. તો તમે એક જોડી કપડાં બદલ મને જે અનાજ આપો છો, અથવા તો હું કોઈ ફિક્સ કરું છું, બરાબર છે. અહીંયા એક આનો ગેરફાયદો પણ છે જે તમને હમણાં સમજાવું. તો એને બાર્ટર મેથડ કહેવાય. એક વસ્તુ આપો, બીજી વસ્તુ લ્યો, બરાબર છે. એક હાથ દે એક હાથ લે, આપણે એક ઓલી હિન્દી કહેવત છે ને એવી રીતે. તો અહીંયા વેલ્યુશનમાં પણ તકલીફ થાય છે, કેમ કે આજે મારી ને તમારી બેની ડીલ ફિક્સ થાય તો આગળ વ્યવહાર થશે, બિઝનેસ થશે, નહીંતર બિઝનેસ નહીં થાય. સમજો છો મારી વસ્તુ? તો અહીંયા વેલ્યુશન જે છે એ વેલ્યુશનમાં તફાવત ઉત્પન્ન થાય. ક્યારેક કોઈ વ્યક્તિ છે ભીડમાં હોય વધારે પડતો અને જરૂરિયાત હોય, બરાબર, તો એને એક જોડીની જગ્યાએ 30 કિલો ઘઉં દેવા પડે. અમુક છે, બરાબર છે, એને 20 કિલો દેવા પડે, અમુકને 10 કિલો. એ તો જે તે વ્યક્તિ સાથે જેવો તમારો સંબંધ, સમજાય જ વસ્તુ. તો અહીંયા જે વેલ્યુશન જે છે એમાં તફાવત ઉત્પન્ન થાય, બરાબર છે. અને જેના પરિણામે વ્યક્તિ છે, બરાબર છે, એનું લાસ્ટ આપણે બનાવ જોશું, ઇવેન્ટ, એટલે કે નફા નુકસાનની જે વાત આવશે જેને અર્થઘટન એનાલિસિસ કહેવામાં આવે. તો આ એનાલિસિસમાં ઘણો તફાવત ઉત્પન્ન થાય. આવા કારણોસર સાટા પદ્ધતિ એટલે કે બાર્ટર મેથડ જે છે, બરાબર, એનો આ ગેરફાયદો છે. સૌથી પહેલા લ્યુકા પેસિયોલી, જેની દ્વિનોંધી નામા પદ્ધતિ આપી, બરાબર છે, એ વ્યક્તિનું નામ શું છે? લ્યુકા પેસિયોલી. તો આ વ્યક્તિને આપણે યાદ રાખશું, ક્યાંક એક માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ દ્વિનોંધી નામા પદ્ધતિ કોની આપી? લ્યુકા પેસિયોલી. નામા પદ્ધતિની વાત કરીએ તો અત્યાર સુધી આપણે બે પ્રકારની નામા પદ્ધતિ છે જેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. એક છે દ્વિનોંધી નામા પદ્ધતિ અને બીજી છે દેશી નામા પદ્ધતિ. હા, વિસ્તૃત આપણે કોઈ જાજી બધી માહિતી સાથે ભણવાનું નથી. આપણે બેઝિક કીધું છે તો બેઝિક તમામ માહિતી આપણને ખબર હોવી જરૂરિયાત છે. કેમ કે એઝ અ તમે ક્લર્ક તરીકે જાઓ છો, બરાબર છે. જેવી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સૌથી નીચે GRD આપણે લઈએ છીએ, બરાબર, ગ્રામ રક્ષક દળ, અને એના ઉપરથી LRD લઈએ છીએ, લોક રક્ષક દળ, એટલે કે કોન્સ્ટેબલ. તો એવી જ રીતે તમે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના સૌથી નીચલા પાયા ઉપર મૂળગત પાયા છો, એટલે કે જુનિયર ક્લાર્ક છો. તો એઝ અ જુનિયર ક્લાર્ક તરીકે તમારી પાસે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ આ બંને વિષયનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. તો એ નામા પદ્ધતિ છે એના આપણે બે પ્રકાર ભણતા આવ્યા છીએ, દ્વિનોંધી નામા પદ્ધતિ અને દેશી નામા પદ્ધતિ. તો દ્વિનોંધી નામા પદ્ધતિ છે એની શરૂઆત છે લ્યુકા
પેશિયોલી નામના વ્યક્તિએ કરી હતી, જે આપણે યાદ રાખવાનું છે. આ સિવાય કોઈ હતું તો કે આ સિવાય આપણે પ્રાચીન વાત કરીએ તો પ્રાચીનમાં આપણા ચાણક્ય, ભારતમાં ચાણક્યના સમયથી એકાઉન્ટિંગ અને ઓડિટિંગની વાત છે એ જણાવેલી છે. હવે ચાણક્ય છે એના બે ત્રણ નામ છે યાદ રાખજો. મૂળગત નામ છે વિષ્ણુગુપ્ત, બરાબર છે. કુશળતા, કુટિલતા, બરાબર એટલે કૌટિલ્ય, અને ચાણક્ય, ચણક એના પિતાનું નામ હતું એટલે કારણસર ચાણક્ય કહે છે. એનું જે પુસ્તક છે અર્થશાસ્ત્ર, તો આ અર્થશાસ્ત્ર પુસ્તકમાં પણ એકાઉન્ટિંગ અને ઓડિટિંગની છે ઘણી ખરી વાત છે કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે જે જોયું એ એનો ઇતિહાસ જોયો કે ભાઈ સાટા પદ્ધતિ છે, બાર્ટર સિસ્ટમ જે છે, બાર્ટર સિસ્ટમનો મેં તમને ગેરફાયદો પણ કીધો કે એમાં વેલ્યુએશન વ્યવસ્થિત જળવાતી નથી, વ્યવહાર છે એ વ્યક્તિ પ્રમાણે બદલાય છે, બરાબર. બીજી વસ્તુ છે કે દ્વિનોંધી નામા પદ્ધતિ જે છે એનું શરૂઆત કોની કરી તો કે લુકા પેશિયોલી, યાદ રાખજો આ વ્યક્તિનું નામ. અને નામા પદ્ધતિ છે આપણે બે પ્રકારે વર્ણવિત કરતા આવ્યા છીએ, બરાબર છે. એક નામા પદ્ધતિ છે દ્વિનોંધી નામા પદ્ધતિ, અને બીજી કઈ છે તો કે દેશી નામા પદ્ધતિ. ક્લિયર છે આટલી વસ્તુ? પછી પ્રાચીન કાળમાં જોઈએ તો અર્થશાસ્ત્ર પુસ્તક જે છે આ અર્થશાસ્ત્ર પુસ્તકમાં પણ ચાણક્ય દ્વારા એકાઉન્ટિંગ અને ઓડિટિંગની વાત છે રજૂ કરવામાં આવેલી છે. હવે આપણે જે જોવાનું છે એ ખાસ વ્યવસ્થિત ચેક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આમાંથી ઘણી બધી વ્યાખ્યાઓ છે એ તમને ભવિષ્યમાં ઉપયોગી પણ બનશે, વ્યવહારમાં પ્રેક્ટિકલ નોલેજમાં પણ ઉપયોગી બનશે. આ સિવાય આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે લોકો પેટા તિજોરી ઓફિસર અને સબ એકાઉન્ટિંગ વાળું જે એક પોસ્ટ આવી છે, બરાબર, ભરતી આવી છે, એના માટે પણ આ વિડીયો છે ખાસ ઉપયોગી બનશે. તો આ જે હવે આપણે શીખવા જઈએ છીએ વ્યાખ્યાઓ, તો એ વ્યાખ્યાઓ આપણે ધ્યાનપૂર્વક સમજવાની છે, બરાબર. એકદમ સરળ ભાષામાં મેં અહીંયા રિપ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે. પેલી આપણે જે ટર્મ્સ એટલે કે વ્યાખ્યા શીખવાની છે એ છે હિસાબી પદ્ધતિ. હિસાબી પદ્ધતિ એટલે શું તો કે વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, તેમને નાણાંના સ્વરૂપમાં નોંધાવી શકાતા હોય, એને વર્ગીકરણ કરવાની, એના તારણો કાઢવાની અને એના પરિણામનું અર્થઘટન કરવાની કળા એટલે કે હિસાબ. ટૂંકમાં કહો તો એકાઉન્ટ. એટલે કે એવા વ્યવહારો જે બે અથવા બે કરતાં વધારે વ્યક્તિઓ સાથે થાય છે, એના બનાવો એટલે કે એના વ્યવહારો ટ્રાન્ઝેક્શન થાય છે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. આપણે કંઈ મફતમાં તો આપશું જ નહીં. અને એક વસ્તુ યાદ રાખજો, આપણે આ બીકોમનો ટોપિક ઉપાડીએ છીએ, કોમર્સનો ટોપિક ઉપાડીએ છીએ. કોમર્સમાં કોઈ પણ વસ્તુ ફ્રીમાં મળતી નથી, આટલું યાદ રાખજો, બરાબર છે. આપણે આખા જીવન દરમિયાન કોઈને કોઈ પ્રકારે કોઈ પણ વસ્તુ કાં તો વેચીએ છીએ અને કાં તો સર્વિસના પૈસા લઈએ છીએ. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા જે સેવાનો જે ભાવ આવશે એ સેવા પણ અહીંયા આપણે મફતમાં કરતા નથી, આટલું યાદ રાખજો. એમાં પણ આપણો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કંઈ ને કંઈ સ્વાર્થ છે રહેલો હોય છે. જ્યારે આપણે બીજા પ્રકારની આપણે વાત કરીએ તો સેવાને આપણે ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળ પ્રમાણે સેવા એટલે આપણને એમ લાગે ઓહો સાવ ફ્રી, ફ્રી ઓફ, તો કે ફ્રી ઓફ કોઈ વસ્તુ કોમર્સમાં હોતી નથી, આટલી વસ્તુ યાદ રાખવાની. તો એવા વ્યવહાર કે બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, જેમાં મૂળગત અવસ્થા કઈ હોય તો કે નાણું, પૈસો, તેમને નાણાંના સ્વરૂપે નોંધી શકાતા હોય, નોંધવાની, બરાબર છે. કેટલું ભંડોળ આવ્યું છે, કેટલું ગયું છે, બરાબર છે. વર્ગીકરણ કરવાની, ક્યાંથી આવ્યું છે, કોની કોની પાસેથી આવ્યું છે, તારણો કાઢવાની, અને પરિણામ જે મળે એનું અર્થઘટન કરવાનું એટલે કે પ્રોફિટ અને લોસ. લાસ્ટ તો આપણે એ જ વસ્તુ આવશે, બરાબર છે. પ્રોફિટ અને લોસ, એના પરિણામનું અર્થઘટન કરવાની કળા એને હિસાબી પદ્ધતિ કહેવામાં આવે. ટૂંકમાં એકાઉન્ટ, બરાબર, એટલે હિસાબી પદ્ધતિ. સમજાય છે વસ્તુ? બીજી ટર્મ્સ છે ધંધાકીય વ્યવહાર એટલે કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. આજે આપણે પેલું ઉદાહરણ લીધું તો એ જ ઉદાહરણ લઈએ પાછું. હું છે, બરાબર, કાપડનો વેપારી બની જાઉં છું ને તમે બધા છે એક ખેડૂત બની જાઓ અથવા તો અનાજના વેપારી બની જાઓ. તો હું તમારી પાસે લેવા આવું છું, બરાબર છે. તો હવે હું સાટા પદ્ધતિથી લેવા નથી આવતો, તો સાટા પદ્ધતિ નહીં હોય તો શું હશે તો કે કોઈને કોઈ પ્રકારનું ચલણ હશે. શરૂઆતના સમયમાં સિક્કાઓ હતા, ન્યુમેસ્મેટિક, જેને સિક્કા શાસ્ત્ર કહેવામાં આવે. તો સિક્કાઓ હતા ચલણમાં રાજા રજવાડોના સમયમાં. સમય જતાં જતાં એ સિક્કાઓ નોટમાં પરિણમ્યા. સમય જતાં જતાં એ સિક્કાઓ નોટમાં પરિણમ્યા. પછી એ નોટ પછી આપણે પ્લાસ્ટિક ચલણ આવ્યું, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ છે, વગેરે વગેરે વગેરે. અને અત્યારે આપણે હાલમાં જોઈએ તો હાલમાં તો આપણે ગૂગલ પે, પેટીએમ, ફોન પે વગેરે એટલે કે ડિજિટલ ચલણ, બરાબર છે. તો આ અત્યાર સુધીનો આપણો જે કાર્યકાળ છે મેં તમને કહી દીધું કે અત્યાર સુધી આપણે કેવા કેવા પરિવર્તન, કેવા કેવા કન્વર્ટેશનમાંથી પસાર થયા છે. તો ધંધાકીય વ્યવહાર એટલે મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે શું છો તો કે અનાજના વેપારી છો, હું કાપડનો વેપારી છું. હવે અત્યારે આપણી પાસે સાટા પદ્ધતિથી વ્યવહાર કરતા નથી. તો શેનાથી આપણે વ્યવહાર કરશું તો કે ચલણથી વ્યવહાર કરશું.
હવે મારે ને તમારે કાંઈ વ્યવહારમાં લેવડ દેવડ કરવાની નથી, ખાલી ફક્ત નાણાંની લેવડ દેવડ કરવાની છે. જેમ કે 2 જોડી કપડાં ખરીદું છું, તો મને એમ કહો છો કે સાહેબ 2500 રૂપિયા થયા છે, તમારે ચૂકવવા પડશે. હવે હું તમને એમ કહું કે હું તમને અનાજ આપી દઉં, હું તમને એમ કહું કે હું તમને, તમે એમ કહો કે અનાજ આપી દઉં, તો એ વસ્તુ નહીં ચાલે, કેમ કે આપણે સાટા પદ્ધતિથી વ્યવહાર કરતા નથી. અત્યારે આપણે ચલણથી વ્યવહાર કરીએ છીએ. તો હું તમને એના 2500 રૂપિયા છે પે કરીશ અને હું કપડાં લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ જઈશ. સમજાય છે વસ્તુ? તો આ જે છે એ ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે, જેને બિઝનેસ ટ્રાન્ઝેક્શન કહેવાય. જો એની વ્યાખ્યા જોઈએ આપણે, કે બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે ધંધા માટેની વસ્તુ અથવા તો સેવાની રોકડમાં અથવા તો શાખ પર ફેરબદલી જે થાય એને આપણે ધંધાકીય વ્યવહાર કહીએ. હવે હું ઘીનો વ્યાપારી છું, તો મને ઘીનો સ્ત્રોત તો મળવો જોઈએ ને. તો ઘીનો સ્ત્રોત મને કેની પાસેથી મળશે? તો કે જે પશુપાલન સાથે સંકળાયેલા વ્યક્તિ છે એની પાસેથી હું ઘી લઈ આવીશ. તો એને મારે કોઈને કોઈ પ્રકારનું નાણાં એટલે કે રકમ છે એ ચૂકવવી પડશે. અથવા તો હું એમ કહીશ કે ભાઈ આ ઘી વેચાઈ જશે ને તમારું, પછી હું તમારા જે સ્ત્રોતના જે રૂપિયા છે તમે જે મને આપ્યા છે, બરાબર, ઘી આપ્યું છે, એના રૂપિયા હું તમને ચૂકવીશ. તો એને શાખ કહેવામાં આવે, એટલે કે ઉધાર કહેવામાં આવે. સમજાય છે વસ્તુ? તો કોઈને કોઈ પ્રકારે આપણે કાં તો રોકડ વેપાર કરતા હોઈએ, એટલે કે રોકડ આપી અને આપણે માલ ખરીદતા હોઈએ, અને કાં તો આપણે આપણી જે શાખ જે છે, આપણું જે ઉધાર છે એના ઉપર આપણે ખરીદતા હોય કે ભાઈ 1 કે 2 મહિનામાં હું તમને આ પૈસા છે એ પૂરા આપી દઈશ. તો આને ધંધાકીય વ્યવહાર અથવા તો બિઝનેસ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે. સમજાય છે વસ્તુ? ત્યારબાદ આપણે જોવાનું છે બનાવ, એટલે કે ઇવેન્ટ. વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. જો એક ઉદાહરણ લઈને સમજાવું એટલે આ સમજાઈ જશે. મારી પાસે એક દુકાન છે, એ દુકાનમાં હું કોઈ XYZ વસ્તુને વેચું છું. હવે વસ્તુ વેચવી હોય તો મારે ક્યાંકથી લઈ આવી તો પડે ને, એનો સોર્સ તો લેવો પડે, એનો મૂળગત સ્ત્રોત તો લેવો પડે. તો મૂળગત સ્ત્રોત છે, એક્ઝામ્પલ તરીકે હું અમદાવાદથી XYZ વસ્તુ છે જથ્થાબંધ લઈ આવું છું. હવે એ વસ્તુ છે હું 500માં લઉં છું, બરાબર છે. એક વસ્તુ, એક નંગનો ભાવ મેં તમને કીધો છે, આ 500માં લીધેલી વસ્તુ છે. હવે હું કઈ અહીંયા પાછો લઈ આવીશ એટલે હું 500માં તો નહીં વેચું, કેમ કે હું મારો શું વિચારીશ, તો કે નફો વિચારીશ, બરાબર છે. હવે એ વસ્તુ હું અહીંયા 750માં વેચું છું. સમજાય છે વસ્તુ? તો આખી ઘટના હું બની, 500માં લીધેલો માલ 750માં વેચું છું, 250નો મને અહીંયા શું થાય છે, તો કે નફો થાય છે. સમજાય છે વસ્તુ? તો આ જે થયું ને એને પરિણામ અથવા તો બનાવ કહેવામાં આવે. એટલે કે તમે વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો પરિણામ, તમે આ જે માથાકૂટ કરી આટલા વર્ષોની, બરાબર, તમે નીંદર વેચી, તમે તમારું જમવાનું, ક્યારેક ક્યારેક ફોન આવ્યો હોય, બરાબર છે, કે મારે ઉતાવળ છે, તમે માલ કાઢી દો ને અથવા તો સામાન કાઢી દો ને, તો તમે અડધી રોટલી જમતા હોય મૂકીને તમે જાઓ છો, બરાબર, ધંધા માટે. તો આજે તમે માથાકૂચી કરી છે, તો આ માથાકૂચીની તમને જે વસ્તુઓ મળી, અહીંયા મને 250 રૂપિયા પ્રોફિટ મળ્યો એક નંગે, બરાબર છે. તો એ આખી જે ઘટના છે ને ભાઈ, એને શું કહેવામાં આવે, તો કે બનાવ કહેવામાં. સમજાય છે વસ્તુ? તો અહીંયા આપણે 3 ડેફિનેશન અહીં ક્લિયર કરી. પેલું છે હિસાબી પદ્ધતિ, એટલે કે એકાઉન્ટ, બરાબર છે. એટલે કે તમે પહેલેથી લઈને છેલ્લે લગીન સુધી જે કરો છો એ હિસાબી પદ્ધતિ છે. તમે જે ચોપડે નોંધવાની પ્રક્રિયા કરો છો, બરાબર છે, નાણાંના લક્ષણ ધરાવતા હોવા જોઈએ પાછા. પછી એની વર્ગીકરણ કરો છો કે ભાઈ આ રૂપિયા છે, બરાબર છે, એ ખીમજીભાઈ પાસેથી આવ્યા છે, આ રૂપિયા રમેશભાઈ પાસેથી આવ્યા છે, આ રૂપિયા XYZ પાસેથી આવ્યા, આ રૂપિયા ABC પાસેથી આવ્યા છે. પછી એના તારણ કાઢો, કેટલા રૂપિયા આવ્યા છે. એનું પરિણામનું અર્થઘટન કરો કે ભાઈ આ ભાઈ પાસેથી આટલા રૂપિયા હું કમાણો છું, આ ભાઈ પાસે આટલા, ટોટલ રૂપિયા હું કેટલા કમાણું છું, ટોટલ રૂપિયા મારી પાસે કેટલા લોસમાં છે. એને આપણે હિસાબી પદ્ધતિ કહીએ. ધંધાકીય વ્યવહાર એટલે કે 2 પ્રકારે થાય, કાં તો હું રોકડ આપીને કરતો હોઉં, કાં તો મારી શાખ હોય એટલે કે ઉધાર ઉપર હું ધંધો કરતો હોઉં. ત્રીજી વસ્તુ બનાવ. આ બધી માથાકૂચી થાય અને છેલ્લે મને શું મળે. આપણા જીવનનો બધો પ્રશ્ન એક જ હોય, છેલ્લે મને શું મળે, હે, બરાબર ને? તો એ છેલ્લે મને શું મળે એટલે કે પ્રોફિટ થાય કે નુકસાન થાય, એને બનાવ કહેવામાં આખી ઘટના જે છે. તો અહીંયા 3 વ્યાખ્યાની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ જોઈએ આપણે. ચોથા નંબરની જે વ્યાખ્યા છે એ છે મૂડી, કેપિટલ. એક્ઝામ્પલ તરીકે ભાઈ મારે ડેરી ચાલુ કરવી છે, મને વિચાર એવો આવ્યો ભાઈ, બરાબર, એક મારો ભાઈબંધ છે, એ રાતે બેસવા આવ્યો ને એની મગજમાં ઠૂસું ભરાવી દીધું, ભાઈ તું કંઈ કામ કરતો નથી એલા, બરાબર છે, હું પશુપાલન કરું છું, બરાબર છે, તો આપણા બેયનું રહી જાય એવું એક ધંધો ચાલુ કરીએ, બરાબર છે. એને કીધું કે હું પશુપાલન કરીશ, દૂધ ને ઘી ને બધું બનાવીશ અને એ તું વેચી દેજે, બરાબર, એટલે કે ડેરી ઉદ્યોગ ખોલ ટૂંકમાં. મને મગજમાં કરી ગયું, બરાબર, મારે બિઝનેસ કરવો. બિઝનેસ એમનેમ થાય નહીં ને, બરાબર છે. એના માટે શું જોઈએ, તો કે કેપિટલ જોઈએ, મૂડી જોઈએ. તો ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે ને એને મૂડી કહેવામાં આવે.
એક્ઝામ્પલ તરીકે ડેરી ચાલુ કરવા માટે સૌથી પહેલાં શું જોઈએ? તો કે સૌથી પહેલાં ડેરી માટેનો સ્ત્રોત જોઈએ, જ્યાંથી આપણે માલ મગાવી શકીએ. તો કે એ મારો ભાઈબંધ છે ભાઈ, રાતે વાત કરી કે હું તને માલ આપીશ. હવે મફતમાં તો નહીં દે. સમજાય છે વસ્તુ? હવે ડેરી ચાલુ કરવા માટે બીજી વસ્તુ જોઈએ તો કે ઇક્વિપમેન્ટ જોઈએ, ફર્નિચર જોઈએ, બરાબર છે, એક દુકાન જોઈએ અથવા તો એક સ્થળ જોઈએ કે જ્યાં હું આ બધી વસ્તુ સેલ કરી શકું, વેચી શકું. તો નોર્મલી રીતે ડેરી ચાલુ કરવા માટે 1,00,000 રૂપિયાની આપણે જરૂરિયાત રહીએ, બરાબર છે. તો 1,00,000 રૂપિયા જે છે એ મૂડી છે, આપણી કેપિટલ છે. એટલે કે ધંધો શરૂ કરવા માટે જે આપણે રોકાણ કરીએ છીએ મિત્રો, એને આપણે મૂડી અથવા તો કેપિટલ કહીએ છીએ. ત્યારબાદ છે ઉપાડ, ડ્રોવિંગ્સ. એટલે કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ કે રોકડ લઈ જાય તેને ઉપાડ કહેવામાં. તો મૂડીથી ટોટલ વિરુદ્ધ. ધંધો શરૂ કરવા માટે શેની જરૂર પડી? મૂડીની. બરાબર છે. હવે મૂડીમાંથી, બરાબર છે, કોઈ પ્રોફિટ થયો, એ પ્રોફિટમાંથી જ્યારે આપણે પોતાના અંગત કામ માટે, એટલે કે ધંધાનો માલિક પોતાના અંગત કામ માટે રોકડ લઈ જાય છે, બરાબર છે, તેને ઉપાડ કહેવામાં આવે, ડ્રોવિંગ્સ કહેવામાં આવે. જવાબદારી, લિયાબિલિટી, એટલે કે દેવું. ધંધા દ્વારા ઉધાર ઉપર ખરીદેલ માલ અથવા તો મિલકત અથવા તો સેવા અંગે ચૂકવવાની રકમ. હવે આપણે ધંધો ચાલુ કર્યો, 6 મહિના વયા ગયા, બરાબર છે. હવે આપણે એક વેપારીને કીધું કે ભાઈ 6 મહિના પછી હું તને પૈસા છે એ આપી દઈશ, હજી હું સ્ટાર્ટિંગ કરું છું, બરાબર, થોડો ઘણો માલ લઈ જાઉં છું, મને ઉધાર ઉપર વસ્તુઓ આપું, થોડા ઘણા રૂપિયા તને જમા કરાવી દઉં છું. હવે 25,000 રૂપિયા થતા હતા, મેં ચૂકવા 10,000, બરાબર છે. તો 15,000 રૂપિયા હજી મારે દેવાના બાકી છે, તો એને જવાબદારી અથવા તો લાયબિલિટી કહેવામાં આવે. એટલે કે ધંધા દ્વારા ઉધાર ઉપર ખરીદેલ જે માલ છે અથવા તો મિલકત છે અથવા તો કોઈ પણ સેવા આપેલી છે અને એ અંગે ચૂકવવા પાત્ર જે રકમ છે એને જવાબદારી, લિયાબિલિટી કહેવામાં આવે. ઉછીના લીધેલા કોઈ નાણાં છે પરત કરવા પાત્ર રકમને પણ જવાબદારી કહેવામાં આવે. ધંધો શરૂ કરવા માટે 1,00,000 રૂપિયાની જરૂર હતી ભાઈ, મારી પાસે 80,000 જ હતા, બરાબર છે. 20,000 મેં મારા કાકા પાસેથી ઉધાર લીધો અને કાકાને કીધું કે જો ધંધો સારું હાલશે, બરાબર છે, તો હું પેલા જ વખતેના પ્રોફિટમાંથી તમને આપી દઈશ, નહીં તો રહેતા રહેતા હું હપ્તા કરી દઈશ. હવે આપણો ધંધો હારો હાઈલો છે ભાઈ, બરાબર છે. ડેરી, બરાબર છે, ચારેય દિશાઓમાં 365 દિવસ હાલે છે હારી, બરાબર છે. દૂધે દૂધ, બરાબર, છાશ, ઘી, બધો વેપાર. ઘીનો વ્યાપાર એટલે તમને ખબર જ છે ડેન્જર લેવલનો હોય. પછી એ મિલાવટ વાળો હોય, મિલાવટ વગરનો, પણ ઘીનો વ્યાપાર ડેન્જર હોય. તો હવે બહુ હારામાં હાલે તો મારા કાકાને 20,000 જે લીધા હતી પાછા દેવા તો પડશે ને, કેમ કે આપણે બોલી કરી હતી, ડીલ કરી હતી. તો ઉછીના લીધેલા જે નાણાં છે પરત કરવા પાત્ર રકમ છે એને પણ જવાબદારી અથવા તો લાયબિલિટી કહેવામાં આવે. ટૂંકમાં દેવું, બરાબર છે. ધંધો ચાલુ કર્યો ત્યાં સુધી, અત્યાર સુધીમાં આપણી પાસે દેવું કેટલું છે, બરાબર છે, એ જવાબદારી. તમે મિત્ર પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હોય તો તમારે જીવનમાં કોઈ પણ દિવસે ભરવા પડશે, બરાબર, એ તમારી લાયબિલિટી છે, એ જવાબદારી છે, દેવું છે. મિલકત, એસેટ્સ. એવી દ્રશ્ય અથવા તો અદ્રશ્ય વસ્તુ કે જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય. આ વસ્તુ સમજશું એમાં 3 પ્રકાર પડશે એસેટ્સના, એટલે કે મિલકતના. બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું, કેમ કે અત્યારે વિડીયો છે બહુ લાંબો બની જશે, બરાબર છે, અને જે ટર્મ્સ છે હવે થોડીક ડિફિકલ્ટ, એટલે કે થોડીક કન્ફ્યુઝિંગ વાળી આવશે. હવે મિલકત છે ખાલી સમજી લઈએ અત્યારે, પછી આપણે આ વિડીયો છે ચર્ચા છે પૂરી કરીએ. મિલકત એટલે કે એસેટ્સ એવી દ્રશ્ય અથવા અદ્રશ્ય વસ્તુ કે જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય. જેમ કે બિઝનેસ સારો ચાલ્યો, મેં થોડો ઘણો એમાંથી પ્રોફિટમાંથી જે પૈસા આવ્યા છે એના 40% પૈસા જે છે પ્રોફિટના એ મેં જમીનમાં અથવા તો ફ્લેટમાં અથવા તો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા, તો એ મારી મિલકત થઈ. અથવા તો મેં એના શેર લીધા, તો એ મારી મિલકત થઈ, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે જે તમે પ્રોફિટમાંથી ઉત્પન્ન કરો છો, તમારા બિઝનેસના પ્રોફિટમાંથી જે ઉત્પન્ન કરો છો, તમે ખરીદો છો, ઇન્વેસ્ટ કરો છો, એને એસેટ્સ કહેવામાં આવે, મિલકત કહેવામાં આવે. એટલે એવી દ્રશ્ય જે દેખાતી પણ હોય, બરાબર છે. બોન્ડ કરો તો બોન્ડ ન દેખાય, બરાબર છે, એવી અદ્રશ્ય વસ્તુ, એ અદ્રશ્ય કહેવાય. શેર છે એ અદ્રશ્ય છે, કે જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય પણ હોય, તો એને આપણે એસેટ્સ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરૂઆત આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પેટા તિજોરી ઓફિસર, બરાબર છે, અથવા તો સબ એકાઉન્ટિંગ જે પરીક્ષા છે એને લઈને એકાઉન્ટ વિષય, એકાઉન્ટ, બેઝિક એકાઉન્ટ્સ અને ઓડિટ્સ, એ જે ટોપિક છે એના પહેલા ભાગની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ, બરાબર છે. નેક્સ્ટ પાર્ટ માટે આપણી ચેનલ, આપણા પ્લેટફોર્મ છે એની સાથે જોડાયેલા રહો. ખુશ રહો, હેપી રહો અને બધાને હેપી અને ખુશ રાખતા રહો. થેન્ક યુ, આભાર.